જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ઉઠી ગયા છે. ઉઠીને ચા પાણી પી લીધા અને આપણો માવો ખાઈ લીધો છે. ગુજરાતની ગાડી રાતે 2 ત્રણ આવી ગઈ છે. સોલાપુર ટ્રાન્સપોર્ટ છે પાર્કિંગમાં. અહીંયા બીજી કાંઈ ઉપાધિ નથી. અને આજે છે રવિવાર, એટલે આજ તો ભરાય. અને ઘણા ભાઈ ને કાંઈ ખાવાનું છે ને, રવિવાર રહેશે એટલે આપણે હાટું ખાલી કરવાનું કંઈક કરીશું. હવે બીજું પહેલી વાર આવો એ સબસ્ક્રાઈબ કરી દેજો. આ માવા ખાતર કરી દેજો. ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે હાનનું શાક પડ્યું હતું અને ઘણા ભાઈને તો કાંઈ જમવાનું નથી, એટલે અત્યારે આપણે કરી નાખ્યા છે જીરા રાઈસ. બરાબર, અત્યારે આ શાક થોડાક ખાઈ લેવું અને થોડાક વધશે એટલે સાંજે દાળ બનાવવાનો વિચાર છે. મસૂરી દાળ બનાવશું અને એમાં પણ ભાત ચાલશે. અત્યારે આપણે કાંઈ ગાડી ભરવાનો કાંઈ પણ ફોન આવ્યો નથી. રાહ જોઈને બેઠા. એ ભરાઈ જાય તો બહુ સારું, આજે ભરાઈ જાય તો નીકળી જાય, પણ હજી કાંઈ સમાચાર છે નહીં. આપણે લાવ્યા હતા ઘરેથી હુખડી. એ હુખડી બેઠા ખાઈ છે. ઘણા ભાઈ બેઠા છે બહાર કે. આપણે થઈ ગયા છે ભાતમાં નાખી દીધું શાક. વગર બાપુ ને તો આજ કઈ ખવાય એમ છે ને, એટલે ખજૂર ખાઈ બેઠા. વગર બાપુ વગરગીરી હોય એ હો. कौन सी कंपनी है ब्रांडी? હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. પડી ગઈ છે સાંજના વાગી ગયા છે 7:30. આપણે બનાવી છે મસૂરી દાળ. આ વઘાર છે. ભાત બપોરે બની ગયેલા હતા. વગર બાપુ ફૂમતા હતા, જોવે છે. હજી આપણે સોલાપુરમાં જ છીએ. હવે કાલે ભરવાનું નક્કી થઈ ગયું છે. કાલે અહીંથી ભરવાની છે કઈ દાળ અને ભરવાની છે વરસાદ ગુજરાત. આપણી મસૂરી દાળ થઈ ગઈ છે તૈયાર. આપણું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને ચાલુ કરી દીધું છે. આ છે દાળ અને આ છે રાઈસ. મચૂર કી દાળ. આ છે કેરી. આ છે વગર બાપુ પપડાટી બોલાવી છે. આનંદ છે. હાલો તે બધાય ખાવા. ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે હાનનું શાક પડ્યું હતું અને ઘણા ભાઈને તો કાંઈ જમવાનું નથી, એટલે અત્યારે આપણે કરી નાખ્યા છે જીરા રાઈસ. બરાબર, અત્યારે આ શાક થોડાક ખાઈ લેવું અને થોડાક વધશે એટલે સાંજે દાળ બનાવવાનો વિચાર છે. મસૂરી દાળ બનાવશું અને એમાં પણ ભાત ચાલશે. અત્યારે આપણે કાંઈ ગાડી ભરવાનો કાંઈ પણ ફોન આવ્યો નથી. રાહ જોઈને બેઠા. એ ભરાઈ જાય તો બહુ સારું, આજે ભરાઈ જાય તો નીકળી જાય, પણ હજી કાંઈ સમાચાર છે નહીં. આપણે લાવ્યા હતા ઘરેથી હુખડી. એ હુખડી બેઠા ખાઈ છે. ઘણા ભાઈ બેઠા છે બહાર કે. આપણે થઈ ગયા છે ભાતમાં નાખી દીધું શાક.
વગર બાપુને તો આજ કાંઈ ખવાય એમ છે ને, એટલે ખજૂર ખાય બેઠા બેઠા. વગર બાપુ વગરગીરી હોય એ હો. कौन सी कंपनी है ब्रांड? હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. પડી ગઈ છે સાંજના વાગી ગયા છે 7:30. આપણે બનાવી છે મસૂરી દાળ. આ વઘાર છે. ભાત બપોરે બની ગયેલા હતા. વગર બાપુ ફૂમતા હતા જોવે છે. હજી આપણે સોલાપુરમાં જ છીએ. હવે કાલે ભરવાનું નક્કી થઈ ગયું છે. કાલે અહીંથી ભરવાની છે કઈ દાળ અને ભરવાની છે વરસાદ ગુજરાત. આપણી મસૂરી દાળ થઈ ગઈ છે તૈયાર. આપણું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને ચાલુ કરી દીધું છે. આ છે દાળ અને આ છે રાઈસ. मसूर की दाल है. આ છે કેરી. આ છે વગર બાપુ. વગર બાપુ પપડાટી બોલાવી છે. આનંદ આનંદ છે. હાલો તે બધાય ખાવા. લો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ફરવાનું નક્કી થઈ ગયું છે. વાગી ગયા છે 7:30-8 જેવું. પણ આપણે આજે ઉઠી ગયા હતા સવારના 6-6:30. ગાડી સાફ કરી, બધું સાફ કર્યું, ફ્રેશ થયા, ચા પાણી પીધા અને હવે બપોર માટેની તૈયારી ચાલુ છે. શાક વઘારું છું. કનાભાઈ ઉર્ફે વગર બાપુ હેઠે ટક્કર મારે રહ્યા. આપણે આજે બનાવ્યું છે ડુંગળી બટાટાનું શાક. આ છે આપણે ડુંગળી બટેટાનું શાક. આજે સવારમાં ચાલુ કરી દીધું છે. એટલે હું છે ગાડી ભરવા વ્યા જાય ને પછી ટેન્શન નહીં ને એમ. ગાડી ભરાતી હોય ને આપણે ટાઈમ થઈ જાય ને તો આપણે ખાઈ લેવાનું. બીજી કાંઈ ઉપાધિ નહીં ખાવાની. આ છે ખાંડેલું લસણ. આજે સાંજ સુધીમાં સોલાપુરને આપણે બાય બાય કરી દેવાનું છે. એટલે ભાઈ હવે તો ગુજરાત જવું જ નહીં. હવે તો ગુજરાત સાંભળે કે ન સાંભળે. આજ 5મો દી થઈ ગયો. કાલે મસૂરી દાળ અને ભાત હતા. જામો પડી ગયો, મજા આવી ગઈ હતી.
આવું બધું છે ભાઈ. આપણે આજ બપોરે ભરવાની છે દાળ. હવે કોઈ એમ ન કહેતા કે આમાં ટમેટું હોય, પણ આયા અમારે તો શું હોય કે થોડોક લોભ રાખવો પડે. આ પીડું પીડું બગડી ન જાય, અને અહીંયા મિક્સિંગ બધું હાલે. મૂળ થોડોક સ્વાદ હોવો જોઈએ, બાકી પેટ ભરવાની વાત હોય. મૂળ ભૂખા ન રહી, ગમે એ ભવડી નાખવાની વાત. બાકી હોળી આવી છે, હવે હાલી આવે છે બરાબર. હોળીની તૈયારીઓ કરવા માંડો. વગર બાપુ સા પીએ એવા? હે વગર ગીરી? घनश्यामपुरी बापू बस, घनश्यामपुरी महाराज चाय तो पीने की पड़ेगी ने भाई. तो चाय वाय पी लिया हो तो वो खाके बाकी घिसो ना. बनाओ बनाओ. तारे કેટલો ટાઈમ છે પૂરા? શેનો? 15 મિનિટ નો ટાઈમ છે. કેમ શું હતું? કયું મેં તો કયું ડીઝલ નાખી દઈએ કે રસોઈ બનાવી. બસ આને છે ને સીટી વાગવા મૂકી દઉં, હા એટલે આપણે ડીઝલ નાખી દઈએ. એવું? હા. ગેસ ક્યારેક ક્યારેક બહુ હાલવા મળે. આપણે ચટણી નાખી દીધી છે. હવે નાખી દઈશું બધા મસાલા. દળેલું જીરું, મહાલક્ષ્મીનો મસાલો, મીઠું, ચટણી નખાઈ ગઈ છે. બીજું શું હતું? આ મીઠું. તો ગાઈસ જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ભરવાની જગ્યા ઉપર આવી ગયા છીએ કંપનીની અંદર, અને શીરાવાનું ચાલુ કરી દેવાનું છે. ખાઈ પીને તૈયાર જઈએ એટલે ભરાઈ જાય, પછી રનિંગ જ કરવાનું રહે. આ છે કંપની, અહીંથી ભરવાની છે દાળ.
હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણી ગાડી બહુ મોડી ભરાણી છે. ભરીને આપણે સોલાપુરથી નીકળી ગયા અને પહોંચી ગયા છીએ ટેમ્પુડી પહોંચીને આપણે ઘનાભાઈને જમવાનું બાકી હતું એટલે ઘનાભાઈને જમવા બેસાડી દીધા છે. આ છે ટેમ્પુડીની હોટલ, રાજસ્થાનની હોટલ છે. અને હવે આપણે બધાને કરવી છીએ ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે કાલે સવારે મળ્યા. જે પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો વાલા.